આજે આપણી સાથે છે રાજકોટમાં ભવ્ય આયોજન પામેલ કૃષિ મેળાના આયોજક મોહનભાઈ ગજેરા. ચાલો આપણે એમની સાથે વાત કરીએ કે કૃષિ મેળા માટે ખાસ શું કહેવા માંગે છે. નમસ્કાર, આ કેટલામું આયોજન છે કૃષિ મેળાનું? રાજકોટની અંદર અમારું છેલ્લા 8 વર્ષથી આયોજન કરીએ છીએ અને રાજકોટમાં અમારો આ કૃષિ મેળો 8મો કૃષિ મેળો છે. અને આ કૃષિ મેળામાં દર વર્ષે અમને ડે બાય ડે જેમ જેમ અમે કૃષિ મેળો આગળ વધારતા થઈએ છીએ એમાં પ્રતિભાવ ખેડૂતોને સારો મળે છે. આ સિવાય રાજકોટ સિવાય ગુજરાત આખામાં અમારું નેટવર્ક છે અને એમાં પણ ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા, હિંમતનગર બધી જગ્યાએ આ વર્ષે ખાસ શું આકર્ષણ છે? ખાસ કરીને અત્યારે જે ફાર્મિંગની અંદર ખેડૂતોને જોઈતી ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, પછી સાધનો, ટ્રેક્ટર, આ બધી જાતના જે હાલની જરૂરિયાત છે એ જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે અને ખેડૂતને પ્રત્યક્ષ માહિતી મળે, નિદર્શન મળે અને જાણવાનું મળે એટલા માટે હંમેશા દર વર્ષે કંઈ ને કંઈ નવું અમે ખેડૂતોને આપી છે. અને વેપારીઓને સ્ટોલ મારફત, મેન્યુફેક્ચર અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મારફત આ બધી પ્રાપ્ત માહિતી ખેડૂત સુધી પહોંચે છે અને ખેડૂતો મારા કૃષિ મેળામાં આવી અને સંપૂર્ણપણે પૂરી રીતે લાભ લે છે. અને એ લાભ લીધા પછી ગામડામાં જઈ અને ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ અમે તો કૃષિ મેળો જોઈએ આવ્યા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં, પણ આપ પણ જાઓ અને આપને પણ ખરેખર એ નવું જાણવાનું જોવા મળશે. કેટલા સ્ટોલ છે અત્યારે અમારો કૃષિ મેળાની અંદર કમસે કમ 250ની આસપાસ સ્ટોલ છે અને એમાં ખાસ કરીને જંતુનાશક દવાઓ છે, બિયારણો છે, ખાતરો છે, ટ્રેક્ટરો છે, ખેતીને લગતા ઓજારો છે, આવી બધી જાતના ગ્રીનલેન્ડ છે, એવી બધી જાતના બધા સ્ટોલો છે. ટોટલી અંદાજે 250 સ્ટોલનું આયોજન છે. આ વર્ષે જે આયોજનો છે એમાં ખાસ કૃષિને નવી ટેકનોલોજી તો મળતી જ હોય છે, તો ખાસ આ વખતે નવી ટેકનોલોજી કે એમની સરળ ખેત પદ્ધતિઓ માટે શું અવેલેબલ છે? બહુ સરસ મજાનો પ્રશ્ન બેન કર્યો, કારણ કે અમારું એક ધ્યેય રહ્યું છે. આજથી 15 વર્ષ પહેલાં જે કૃષિ મેળાનું આયોજન મેં ગુજરાતમાં કર્યું ત્યારે મારું અને મારી ટીમનું એક એવું ધ્યેય હતું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ખેડૂતોને ઇઝરાયલની જે ટેકનોલોજી છે, ઇઝરાયલની જે પદ્ધતિ છે એ ટેકનોલોજીને પદ્ધતિ સૌરાષ્ટ્ર અને ગુજરાત અને કચ્છના ખેડૂતોને ઘર આંગણે મળે એવું મારું એક પોતાનું ધ્યેય હતું. અને મને આજે 15 વર્ષ પછી એવું લાગે છે કે મેં જે શરૂઆતમાં મારું ધ્યેયની અપેક્ષા રાખી હતી એ મને ધ્યેય પ્રાપ્ત થતું એવું લાગે છે. એની પાછળનું કારણ તમને એ કહું છું કે એ તો અમારું છેલ્લા 15 વર્ષથી એક ધ્યેય રહ્યું છે કે આજે દિલ્હી, બેંગ્લોર, પૂના બધા બિગ સિટી છે એમાં જે કૃષિ મેળા કરવામાં આવે છે એની અંદર કમસે કમ એન્ટ્રી 100 રૂપિયા એન્ટ્રી ફી હોય છે અને જે એન્ટ્રી ફી અમે એક પણ નવો પૈસો લેતા નથી. હા, આજે 15 વર્ષથી આ કૃષિ મેળાની અંદર અમે કોઈ પાસેથી એક નવો પૈસો એન્ટ્રી ફી લેતા નથી. બીજા નંબરની અંદર મારા કૃષિ મેળાની અંદર કૃષિ સંલગ્ન જે સ્ટોલ હોય, ખેતીવાડીને લગતા ગવર્મેન્ટના જે સ્ટોલ હોય છે એ ફ્રી ચાર્જમાં આપી છે. ધાર્મિક સંસ્થાઓ માટેના જે સ્ટોલો હોય છે એની પાસે પણ કાંઈ પૈસો લેતા નથી, એ પણ ફ્રી સ્ટોલ આપી છે. ડેરી અને કૃષિ એના પણ જે સ્ટોલ હોય છે એની પાસેથી અમે કોઈ જાતનો પૈસો લેતા નથી. એ અમારો છેલ્લા 15 વર્ષથી આ ધ્યેય રહ્યો છે અને હજી અમારો એ ધ્યેય રહેશે. વગર એન્ટ્રી ફીએ કોઈ પણ જાતના ચાર્જ લીધા વગરના આટલા બધા સંસ્થાઓને અમે સ્ટોલ ફ્રી આપી છે. રોજના આશરે કેટલા મુલાકાતીઓ અહીંયા આવતા? સામાન્ય રીતે જોકે અમે ક્યારેય કેલ્ક્યુલેશન નથી કર્યું, પણ 120-25 હજાર કમસે કમ મુલાકાતીઓ મારા કૃષિ મેળામાં આવતા હોય એવો સરેરાશ અંદાજ છે. અને એ મુલાકાતીઓમાં કેવા વર્ગનો સમાવેશ થાય છે? ખેડૂત વર્ગ, સામાન્ય? હા, બહુ સરસ મજાનો આપણે પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નનો જવાબ મારી પાસેથી એ છે કે અમારા કૃષિ મેળાનો જે એરિયો છે પહેલો ધ્યેય તો અમારો ખેતીલક્ષી છે. ખેતીલક્ષી ધ્યેય હોય અને કૃષિલક્ષી હોય, કૃષિલક્ષી હોય અને ખેડૂતલક્ષી જ હોય. મોસ્ટલી આ કૃષિ મેળાની અંદર હું એમ કહી શકું કે 80% ખેડૂતો ગામડામાંથી આવે છે. બાકીના જે 15-20% છે એ પણ આવતા હોય છે, પણ એની પાછળનો ધ્યેય ખાસ કરીને મનોરંજન હોય છે, ખાણીપીણીનો હોય છે, શોખનો હોય છે અને સમય પસાર કરવાનો હોય છે. આ જાતના બે વર્ગ મારી પાસે છે કે જેમાં 80% ખેડૂતો પોતાની જે કંઈ જિજ્ઞાસા છે એને પૂરી કરવાના માટે એ આવતા જ હોય છે અને એ ખેડૂતોને અમે પૂરેપૂરી સફળતાની પ્રસિદ્ધિ આપી છે. તમારા આટલા વર્ષના કૃષિ મેળાના આયોજન પછી તમે શું તારણ કાઢો છો કે
ખેડૂતો છે એ ખરેખર પોતાની જે ખેતી છે એ ચલાવવા માટે નહીં પણ ખરેખર કંઈ જાગૃત થયા છે એના પોતાની ખેતીના ટેકનોલોજીના ઉપયોગ માટે અથવા એની સુધારણા માટે? બેનજી, આમાં જ્યારે આજે 15 વર્ષ પછી મારા વિશાળ 15 વર્ષના અનુભવે હું કહી શકું, જોકે આફ્ટર હું કિસાન પુત્ર જ છું, હું પોતે ખેડૂત જ છું અને મારું ધ્યેય હંમેશા એ રહ્યું છે કે જે છેલ્લા બે દશકામાં ખેડૂતોએ પહેલાં જે પ્રગતિ નહોતી કરી ખેતીની અંદર, એ ખેતીની પ્રગતિમાં 2 દશકાના મારા અનુભવે મને એવું લાગ્યું છે કે ખેડૂતોએ ખેતીની અંદર નવી ટેકનોલોજી લાવી, એની અંદર ખાસ કરીને નવી ટેકનોલોજી લાવવાથી શું પરિણામ આવ્યું છે એ તમને કહું કે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, આધુનિક યંત્રો ખેતીને લગતા આ બધું એટલું સરસ મજાનું ખેડૂતોએ અપનાવ્યું છે અને એ અપનાવવાને પરિણામે ખેડૂતો પોતાની રીતે બે દશકા પહેલાં જ્યારે પગભર નહોતા એ આજે ટોટલી પગભર થયા છે. અને મારા ગામડાના વર્ષોના અનુભવે હું ત્યાં સુધી કહી શકું છું કે ગામડામાં ખેડૂતોને સાયકલ વસાવવા માટે જે પૈસા નહોતા, તો આજે ખેડૂતો પાસે 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, અદ્યતન મકાનો છે, બીજી ફેસિલિટીઓ છે. એટલે આ ઉપરથી એક નક્કી થાય છે કે છેલ્લા 2 દશકામાં 20 વર્ષમાં ખેડૂતો પોતે સ્વાવલંબી બન્યા છે અને ખેડૂત સ્વાવલંબી બનશે તો દેશ સ્વાવલંબી બનશે, દેશ સ્વાવલંબી બનશે તો જગત સ્વાવલંબી બનશે. તો ખેડૂત પુત્ર એ આજે ખરેખર સધર છે અને દેશની આબાદીનો એક ભાગ છે. થેન્ક યુ સો મચ વિકે સાથે વાતચીત કરવા. થેન્ક યુ વેરી મચ. જૂનાગઢથી ખાસ કૃષિ મેળામાં ભાગ લેવા આવેલ સુભાષભાઈ વાત કરે છે. ચાલો આપણે એમની પાસે જાણીએ કે કૃષિ મેળાથી તેમને ખાસ શું ફાયદો થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો. જનરલી આવા કૃષિ મેળાથી ખેડૂત મિત્રોને નવી નવી જે શોધ થતી હોય એમાં પછી બિયારણ આવી જાય, કેમિકલ આવી જાય, જંતુનાશક દવાઓ આવી જાય કે ખાતર, એનું જે કાંઈ નવું નવું સંશોધન છે એ ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતોને ફાયદો થાય એ હેતુથી આવા કૃષિ મેળાઓ ગોઠવાતા હોય છે. જનરલી અમે જૂનાગઢથી આવીએ છીએ. જે કંઈ નવા નવા બિયારણો આવે છે એ બિયારણો જીવન છોડવા નમૂના સાથે ખેડૂતોને મળી શકે કે ભાઈ આ મગફળીની જાત છે તો એનું ડોડું મોટું થાય, નાનું થાય, છોડવો કેવડો થાય. આ ધાણાની જાત છે તો ધાણાની જાતમાં કઈ કઈ ટાઈપના બિયારણ આવે, કઈ ટાઈપની ફૂટ છે, એની સંપૂર્ણ માહિતી મળી શકે એ હેતુ આ બધું સર થાય છે. એટલે તમારે આ કૃષિ મેળાથી જેવું તમને માર્કેટ જોતું હોય એવું માર્કેટ તમને મળી રહે છે? હા, જનરલી એવું હોય છે કે ખેડૂતો જો પ્રત્યક્ષ નિહાળે તો ખેડૂતોને મનમાં વિશ્વાસ વધે અને જેને લીધે અમારી જે કંપનીના બિયારણો હોય એનું વેલ્યુ વધે અને બિયારણની માંગ વધે. એટલે ઓવરઓલ સરવાળે કંપનીને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય છે. તમે દર વર્ષે આયોજન થાય છે, દર વખતે ભાગ લો છો ખરા? હા, અમે છેલ્લા 7 વર્ષથી આ જે એગ્રોટેકવાળા જે આયોજન કરે છે એ સિવાય ખેતીવાડી ખાતું આયોજન કરતું હોય,
જે આપણે કૃષિ રથ નીકળતો એમાં દરેક જગ્યાએ સંપૂર્ણપણે અમે અક્ષય સીડટેક કંપની સતત ભાગ લેતી હોય છે અને અમારું જે બજારમાં નેટવર્ક છે, ખેડૂતોમાં ગુડવિલ છે બહુ સારી હોવાથી અમે આનો મોટો લાભ ઉઠાવી છીએ. તમે આ કેટલા વખત ભાગ લો છો? આ અમારો મેળામાં જ્યાંથી સ્ટાર્ટ થયું એગ્રોટેક ત્યાંથી આ સતત મારી ખ્યાલથી 5મી વખત અમારા લાભ છે. એટલે સતત જેટલા વર્ષો તમે ભાગ લો છો એટલા વર્ષ તમને સતત પ્રગતિ થાય છે? હા, ઉત્તરોત્તર દર વર્ષે 25% ગ્રોથમાં પ્રગતિ થતી હોય છે. હું કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામે રહું છું અને ખેતી કરીએ છીએ. હવે આ કૃષિ મેળો આજ છેલ્લા 8 વર્ષથી ભરાય છે અને અમે અવારનવાર અહીં મુલાકાતે લઈએ છીએ અને આવીએ છીએ તો અમે નવું જાણવા મળે છે ટેકનોલોજી આમાં. અને અમારે ટ્રેક્ટર છે, પછી દવા છે, બિયારો છે, એ અમે બધું એમાં જાણીને પ્રમાણે અમે ઉપયોગ કરીએ છીએ. અહીંયા જે નવી ટેકનોલોજી આવતી હોય છે એના વિશે પણ તમને એનાથી તમારી ખેતીમાં કંઈ ફાયદો થયો છે? હા, એથી અમને ફાયદો ઘણો બધો થયો છે. દવા છે, ખાતર છે અને બિયારો છે, પછી પાણીના આપણે પંપ છે, આપણે જે ફુવારા પદ્ધતિ, એ રીતે અમે ઘણું બધું જાણીએ છીએ.